આગળ વાત કરીએ સુરતના વેસુ પોલીસની હદમાં આવતા ક્ષેત્રમાં જય બજરંગ સબ્જીની દુકાનમાં મારામારીનો બનાવ બન્યો। જીમના 3 થી 4 લોકો આવીને મારામારી કરી હોવાનું સામે આવ્યું। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શિવકાર્તિક કોમ્પ્લેક્સ પાસે આ મારામારીનો બનાવ બન્યો હતો। શહેરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। અજાણ્યા 3 થી 4 શખ્સોએ જાહેરમાં મારામારી કરી હોય તેવું જોવા મળ્યું। સુરતનો આ બનાવ છે। વધુ એક વખત સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે। અસામાજિક તત્વોનો વધુ એક આતંક સુરતના વેસુ પોલીસની હદ વિસ્તારમાં જોવા મળ્યો। ખુલ્લેઆમ મારામારીનો વિડીયો હાલમાં જોવા મળી રહ્યો છે। જેમના 3 થી 4 વ્યક્તિઓ આવીને મારામારી કરી હોવાના દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। જો કે આ વિડીયોની જીએસટીવી પુષ્ટિ નથી કરતું। શિવકાર્તિક કોમ્પ્લેક્સ પાસે આ મારામારીનો બનાવ બન્યો હતો। જાહેરમાં આ મારામારી થઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વિડીયો વાયરલ થયો। જો કે આ વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ નથી કરતું, પરંતુ અત્યારે તો આ જે વિડીયો સામે આવી રહ્યો છે તેને લઈને ચોક્કસથી પ્રશ્ન ઉઠી રહ્યો છે કે સુરતમાં કાયદો વ્યવસ્થા ક્યાં છે? કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઘણા પ્રશ્નો આ વિડીયો ઉભા કરી રહ્યું છે। શહેરમાં ફરી એક વખત કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સુરતમાં અનેક વખત જાહેરમાં મારામારી હોય, હત્યા હોય તેવા બનાવો બની ચૂક્યા છે। વધુ એક મારામારીનો બનાવ બનતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અજાણ્યા 3 થી 4 શખ્સો આવ્યા અને મારામારી કરવા લાગ્યા હતા। વેસુ પોલીસની હદ ક્ષેત્રમાં વિસ્તાર છે કે જ્યાં જય બજરંગ સબ્જીની દુકાન આવેલી છે, જ્યાં મારામારીનો બનાવ બન્યો હતો।